નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ, આજ રોજ જે બજેટ રજૂ થયું છે તેની અંદર ખેડૂતો માટે ખાસ જે બજેટ છે આવ્યું છે, જેની અંદર કયા કયા લાભો મળ્યા છે વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જેના વિડીયોની અંદર વાત કરીએ, આજ રોજ જે બજેટ રજૂ થયું છે જેની અંદર ખેડૂતો માટે કયા કયા લાભો મળેલા છે મિત્રો। પશુપાલન કરતા ખેડૂતોને સહાયતા માટે છે વ્યાપક કાર્યક્રમો તૈયાર કરાશે। ત્યારબાદ આગળ વાત કરીએ, પીએમ કિસાન સંપાદન યોજના હેઠળ છે 38 લાખ ખેડૂતોને અપાયો ફાયદો, 10 લાખ રોજગાર છે એ પણ મળ્યા છે। સાથે વાત કરીએ મિત્રો, ઉપજ બાદ થતા નુકસાનને રોકવા માટેની છે અલગ અલગ યોજનાઓ પર કામ કરાશે। જે પાક નુકસાન સહાય યોજના આવે છે મિત્રો, ઉપજ થઈ ગયા બાદ છે એમાં કોઈ નુકસાન થાય તો એના માટેની યોજનાઓ છે અમલમાં આવશે। આત્મનિર્ભર તેલ બીજ અભિયાન છે એને મજબૂત કરાશે મિત્રો। કૃષિ વીમા યોજનાને પ્રોત્સાહન આપવામાં આવશે। એટલે જે ફસલ વીમા યોજના આવે છે મિત્રો, પાક વીમા યોજના, એમાં પણ છે ખાસ કરીને પ્રોત્સાહન આપવામાં આવશે। મત્સ્ય સંપાદન યોજના છે સી ફૂડ ઉત્પાદનનો વધારો કરવામાં આવશે। ખેડૂતોને લોંગ ટર્મ મદદ માટે 1 લાખ કરોડ રૂપિયાનો છે કોષમાં આપવામાં આવશે, જેનાથી ખાસ કરીને વ્યાજ મુક્ત અથવા તો ઓછા વ્યાજ દર ઉપર છે ખેડૂતોને લોન આપી શકાશે મિત્રો। ખેડૂતોને કોઈ લોન જોતી હોય તો ઓછા વ્યાજ દર ઉપર છે લોન આપવામાં આવશે। 11.8 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો છે લાભ મળેલો છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે વાર્ષિક 6,000 રૂપિયાની સહાય અને દર 4 મહિને 2,000ના હપ્તા છે સરકાર તરફથી આપવામાં આવતા હતા। 4 કરોડથી વધારે ખેડૂતોને ફસલ વીમા યોજનાનો છે લાભ લીધેલો છે મિત્રો। અને ખેડૂતો માટે એમએસપી વધારવામાં પણ છે આવી છે, એટલે જે ટેકાનો ભાવ છે એ પણ વધારવામાં આવેલો છે। બધા માટે મકાન અને ખાસ કરીને હર ઘર જળ અને હર ઘર વીજળી ઉપર પણ જોર દેવામાં આવશે। વિશેષ મિત્રો, જુલાઈ 2024ની અંદર સંપૂર્ણ બજેટ છે આવશે। અત્યારે મિત્રો જે ઇન્ટરિમ બજેટ આવેલું છે, આ સંપૂર્ણ બજેટ છે જુલાઈ 2024ની અંદર રજૂ કરવામાં આવશે। તો વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।